કરોડોના કરાર અને આ 9મી સમિટમાં પણ એ સિલસિલો શરૂ થઈ જ ગયો છે। જ્યાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓની હાજરી હોય ત્યાં ગ્લોબલ વેપારની તકો ઊભી થાય। વાઇબ્રન્ટ સમિટમાં રોકાણની થયેલી જાહેરાતની વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપ 6 લાખ કરોડનું મૂડી રોકાણ કરશે, અદાણી ગ્રુપ 55,000 કરોડનું મૂડી રોકાણ કરશે, તો ટોરેન્ટ ગ્રુપ 10,000 કરોડનું મૂડી રોકાણ કરશે અને બિરલા ગ્રુપ 15,000 કરોડનું મૂડી રોકાણ કરશે। કરોડોના રોકાણ અને વેપારનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ત્યારે આ સમિટમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે પણ હાજરી આપી। તેમણે કહ્યું કે ટાટા પરિવાર માટે ગુજરાત મહત્વનું રાજ્ય છે। 25,000 થી વધુ કર્મચારીઓ ગુજરાતમાં છે। ગુજરાતમાં ટાટાના અનેક યુનિટ્સ છે અને આ સાથે તેમણે ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતા વધારવાની જાહેરાત કરી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। આ સમિટમાં અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા પણ હાજર રહ્યા અને તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની વિકાસ યાત્રાની પ્રગતિની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં $10 મિલિયન મૂડી રોકાણ FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા થયું છે। અત્યારે ગુજરાતમાં 30,000 કરોડનું રોકાણ છે તો વધુ 15,000 કરોડનું નવું મૂડી રોકાણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે। ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાએ વાઇબ્રન્ટની સિદ્ધિ ગણાવતા કહ્યું કે 2003ના વાઇબ્રન્ટ ગુજરાતમાં 5,000 લોકો હતા અને આજે સ્થિતિ જોઈ શકાય છે કે તેની સફળતા છે। 30,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ ગુજરાતમાં છે અને આગામી દિવસોમાં નવું 10,000 કરોડનું પાવર સેક્ટરમાં સહિતના અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવાની જાહેરાત તેમણે કરી। સમિટમાં હાજર સુઝુકી મોટર્સના ચેરમેને કહ્યું કે ટૂંક સમયમાં સુઝુકી મોટરનો બીજો પ્લાન્ટ શરૂ કરશે। ગુજરાતમાં બીજો પ્લાન્ટ 2020 સુધી શરૂ કરવાનું વચન અપાયું એટલે ગુજરાતમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓએ વરસાદ કર્યો છે। બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।